તમને શું લાગે સોશિયલ મીડિયાએ તમારી આખી લાઈફ ક્રિએટ કરી દીધી, ચેન્જ કરી દીધી? Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. આકાશભાઈ, હું કહું તો સોશિયલ મીડિયા બે ધારી તલવાર કહેવાય. એનો કઈ રીતે ઉપયોગ કરો ને એના ઉપર આખું તમારું વ્યક્તિત્વ અથવા તો તમારો પોતાનો બિઝનેસ. મારી વાત કરું તો શરૂઆત 0 થી કરી હતી. જો સોશિયલ મીડિયા ન હોત ને તો હજુ 0 જ હોત, થોડા આગળ કદાચ વધ્યા હોત. પણ કોઈ બ્રાન્ડ બનાવવા માટે 20 વર્ષ, 15 થી 20 વર્ષ લાગે. એ અમે સોશિયલ મીડિયાના કારણે ₹1 ખર્ચ્યા વગર અમે 2 વર્ષમાં એ બ્રાન્ડ બની ગયા છે એવું અમે માનીએ છીએ. ભાઈ બ્રાન્ડ હવે લાગે છે કે બ્રાન્ડ બન્યા, એ માત્ર ને માત્ર સોશિયલ મીડિયાએ ₹1 ખર્ચો કર્યો નથી. અને જો સોશિયલ મીડિયા ન હોત તો હું કદાચ તમારી સામે ન બેઠો. ના, ધેટ ઇઝ સો ટ્રુ. તમે હમણાં જે કીધું ને કે બ્રાન્ડ બની ગયા છે, અને હું તમને કહું છું કે સહજ ઓઇલ ઇઝ અ બ્રાન્ડ, બટ એનો બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ તમે તમારો ચહેરો જે વાપરો ને દેટ ઇઝ કમેન્ડેબલ વર્ક, રાઈટ? કે જે હું જેટલું માર્કેટિંગ બ્રાન્ડિંગને સમજુ છું, અત્યારનો જમાનો આખો પર્સનલ બ્રાન્ડિંગ ઉપર છે અને તમે એ જાણતા અજાણતા એ ક્રિએટ કરી દીધું. અને જે તમે કીધું કે 0 કોસ્ટ માર્કેટિંગ ઉપર તમે બે વર્ષની અંદર બ્રાન્ડ બનાવી. આપણે ગયા એપ્રિલ મહિનામાં મેં તમારા માટે એક ખાલી શોર્ટ વિડીયો બનાવ્યો હતો. હમણાં આપણે જે રીતે પોડકાસ્ટ પહેલા વાત થઈ ત્યારે કંઈક તમારા 40,000 ફોલોવર્સ હતા અને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી વધતા હતા. બટ પછી ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો કે ભાઈ તરત સ્પીડ પકડી અને થોડા ટાઈમની અંદર ઓગસ્ટ મહિના સુધીમાં 100K થઈ ગયા. આ દરમિયાન બિઝનેસની અંદર શું ઇમ્પલ્સીસ આવ્યા તમારા? જનરલી સોશિયલ મીડિયામાં જે લોકો એક્ટિવ છે એમને મારે ખાસ કહેવું છે કે શોર્ટકટ અપનાવતા હોય. આપણે કોઈ વિડીયો પોસ્ટ કરી, કન્ટેન્ટ પોસ્ટ કર્યું, પોતાની પ્રોડક્ટ હોય કે પોતાની લાઈફનું કોઈ પણ વસ્તુ હોય, તો આપણે એ જ વસ્તુ જોતા હોય કે ભાઈ મારા કેટલી લાઈક થઈ, કેટલા વ્યૂ આવ્યા, કેટલું શેર થયું, કેટલું કોમેન્ટ આવી. અમે જોયું જ નથી. એના ઉપર ધ્યાન રહે ને તો તમને સ્ટ્રેસ આવે કે ભાઈ આ વિડીયોમાં મારા એટલા જ લાઈક આવ્યા છે, આ વિડીયોમાં મારી એટલી જ કોમેન્ટ આવી છે, આ વિડીયો એટલો શેર થયો છે ને આ વિડીયોમાં એટલા જ વ્યૂ આવ્યા છે. અમે કન્સિસ્ટન્સીમાં માનીએ છીએ, એટલે એવું નક્કી કરેલું છે, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. એટલે સોશિયલ મીડિયામાં જોવે ન જોવે પણ સારી વસ્તુ પીરસવાની આપણે, અને લોકોને ફાયદો થાય, અવેરનેસ મેઇન વસ્તુ એ છે. એટલે લોકોને વિડીયો ગમતા ગયા. એમાં ત્રણ વર્ગને, નાના છોકરાઓ, મધ્યમ ઉંમરના અને ઉંમરલાયક, ત્રણેયને મારું કન્ટેન્ટ ગમ્યું. એટલે કહેવાય ને કે 5 વર્ષના છોકરાએ કાલી ગેલી ભાષામાં 5 લીટર મોકલાવવા વાળા ગમે તે રસ્તામાં મળી જાય, કોઈ જગ્યાએ કે જાહેરમાં જવાનું મળી ગયું તો એ લોકો યાદ કરતા હોય. મધ્યમ ઉંમરના જે લોકો મારી ઉંમરના છે એ લોકોને પણ કંઈક મોટિવેશન મળતું હોય. અને ઉંમરલાયક છે જે લોકો ખેતી છૂટી ગઈ છે અથવા તો ક્યાંક સિટીમાં એને આવવું પડ્યું છે મજબૂરીમાં, તો એ લોકો બધાને વિડીયો ગમે. એ દરમિયાન તમે જેમ વાત કરી કે બિઝનેસમાં, તો ઓબ્વિયસલી બિઝનેસની અંદર તો બહુ સારી એવી સફળતા મળી છે, સેલિંગ એ વધ્યું છે. પણ ટીમ બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રહ્યું, કારણ કે વિડીયો મૂકવાથી ને વ્યૂ આવવાથી નથી થવાનું, બિઝનેસ નથી ચાલવાનો. એની પાછળ મેઇન આધાર સ્તંભ છે એની સર્વિસ તમારે આપવી, ક્વોલિટી આપવી, લોકો સુધી માલ પહોંચાડવો. પ્રશ્ન પૂછે તો વિધિના મિનિમમ ટાઈમની અંદર એનો તમારે રિપ્લાય આપવો. એ આખી સિસ્ટમ સાથે સાથે બનાવવાનું ચાલુ રાખ્યું. એટલે એક તરફ સોશિયલ મીડિયા ગ્રોથ થતું હતું જે લોકોને દેખાતું હતું, બટ ટીમ ગ્રોથ કરવું ધેટ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, કે ભાઈ બે સાથે મેનેજ કરવું. નહીં તો ઘણી વખત કેવું કે ભાઈ સોશિયલ મીડિયામાં નંબર્સ વધે છે ને, અને જો પ્રશંસા બધા લોકોને, માનવનો સહજ સ્વભાવ છે કે પ્રશંસા અને તારીફ થતી હોય ને, તમારે મળતું હોય ને ત્યારે બધાને જ ગમે. નવેમ્બર 2023માં એક વિડીયો વાયરલ થયો હતો અને એમાં અમારું ત્યારે બિઝનેસ વોટ્સઅપ વાપરતા હતા. અને સવારે અમે ઓફિસ આવ્યા ત્યારે અમે 4 જણાનો સ્ટાફ હતો. એ 4 જણાનો સ્ટાફ સવારે વોટ્સઅપ ઓપન જ ન થાય, એટલા બધા મેસેજનો ભરો, આખું વોટ્સઅપ હેંગ થઈ ગયું. તો અમારી પાસે 24 કલાક હતી કે 24 કલાકની અંદર પેલું વોટ્સઅપ એપીઆઈ એમને નવું જાણ્યું કે હવે આ વોટ્સઅપમાં આ બધું પેલું થઈ ગયું સ્ટક, તો હવે આના માટે શું? તો કોઈ કીધું વોટ્સઅપ એપીઆઈ આવે. તો એનો મેં ખબર જ નથી વોટ્સઅપ એપીઆઈ શું કહેવાય. એ 24 કલાકનો સમય હતો અમારી પાસે કે 20 લોકોને બેસાડવા, 20 લોકોના કોમ્પ્યુટર, એ લોકોની ટેબલની વ્યવસ્થા કરીને 24 કલાકની અંદર આ બધી વસ્તુ કરવાની જરૂર પડી હતી અમારે. અધરવાઇઝ અમે એટલા બધા કહેવાય ને કે લોકો નેગેટિવ કે ભાઈ એટલી મોટી બ્રાન્ડ લઈને બેઠા, તમે જવાબ પણ નથી આપતા. મને ખ્યાલ છે, મેં મારા મેનેજરને કીધું તો 24 કલાકમાં તમે જેને વોટ્સઅપ આવડતું હોય
કોઈ ઇન્ટરવ્યુ કરવાની જરૂર નથી, કોઈને પગાર પૂછવાનો બેસાડી. બેસાડી દો. ટેબલ લાવો, ખુરશી લાવો, જગ્યા ગોતો, પંખા ચાલુ કરો, પાણીની બોટલો લઈ આવો, બેસાડી દો. અને 24 કલાકમાં મેં પાર પાડ્યું હતું. વોટ્સઅપ API નું મેં ડેમો લીધો રાતોરાત અને એક્ટિવેશન કર્યું અને બધા લોકોને એમાં કન્વર્ટ કરી દીધા. અને ત્યારથી ખબર પડી કે આપણે એકલા કોઈ દિવસ ગમે એટલું બળ કરશું ને એકલા કોઈ દિવસ 2-5 નથી થાય. ટીમ બનાવવી પડશે અને બનાવવી જ પડશે. આજે 300 જણાની ટીમ અમારી પાસે છે. શું વાત છે? 300 લોકોને ડાયરેક્ટ રોજગારી આપવાનું જે સીધી પુણ્ય રોજગારી. આપણને મળ્યું છે, જે નિમિત્ત આપણે બન્યા છીએ, એ કહેવાય ને કે બધા લોકોને એ નસીબ નથી. અને સવારના ભાગમાં ઉઠીને પહેલી જ આમ આંખ ઉઘડે એટલે એમ થાય કે હાલો હાલો ફટાફટ તૈયાર થઈને ઓફિસ જાવ, આપણા પાછળ 300 લોકોના ઘર ચાલે ઘર છે. ચાલે છે અને એનો એ એક ઘરે પાવર, પાંચમા એનો એક આનંદ વસ્તુ અલગ હોય છે. મજા આવે એની. મજા આવે. અને તમે જે કીધું ને કે ભાઈ એન્ટરપ્રિન્યોરનું મેઇન કામ જ એવું છે કે ભાઈ ચેલેન્જ આવ્યો, તાત્કાલિક એક્શન લીધો અને એનું સોલ્યુશન લઈ દીધું. બીકોઝ એટ ધ એન્ડ તમારો કન્ઝ્યુમર માટે તમે વિચારો છો, પ્રોફિટ તો આવવાનો છે, કદાચ 1-2 ડબ્બા ઓછા જશે. ઇનિશિયલ સ્ટેજ ઉપર આવું હોય કે જે તમે તમારા જૂના પોડકાસ્ટની અંદર પણ મેં જે સાંભળ્યું ઇન્ટરવ્યુઝની અંદર કે ભાઈ 17 ડબ્બાની કેપેસિટી હા, હતી પર ડે શરૂઆત ની, બરાબર, 300 પહેલા વર્ષે વેચાણા. તો હવે 365 દિવસમાં 300 વેચે એટલે એક દિવસે એકની જ એવરેજ આવી, બરાબર. એમાં તમે 3-4 જાહેર રજાના દિવસો કાઢી. આ કાઢી નાખી. તો એની અંદરથી આ જે માઇન્ડસેટ ડેવલપ કરવો, ધેટ ઇઝ કમેન્ડેબલ. ટીમ બનાવવી એના ઉપર મારે એક ખાસ વસ્તુ કેવી છે કે લોકો આપણા મહેનત ઘણી બધી કરે છે. હા. એટલે વન મેન આર્મી તરીકે મહેનત કરે. હું એક એક્ઝામ્પલ આપતો હોય કે કોઈ પણ હોટલ હોય, માનો કે રેસ્ટોરન્ટ હોય, તો એ રેસ્ટોરન્ટનો માલિક એ હોય, એ રસોઈ એ બનાવે, વઘારે એ કરે સેલ્ફ એમ્પ્લોય બની અને જાય. થાળી એ પીરસે, પીરસવાનું કામ એ કરે, કાઉન્ટર પર પૈસા એ લે, એટલે એક વ્યક્તિ બધું કામ કરે છે. મેં એવું નથી કર્યું. મને ખબર પડી કે આપણે ટીમ બનાવવી જ પડશે. એટલે માસ્ટર શેફે અલગ કરી દીધા, એના રસોઈ અલગ કરી દીધા, પીરસવાવાળા અલગ કરી દીધા, તો જ બધાને સેટિસ્ફેક્શન આપણે સેટિસ્ફેક્શન આપી મળી શકીએ. શકે. હું અમરેલી પ્લાન્ટ ઉપર તો મારું સૌરાષ્ટ્રનું જે પણ પેલું પ્રોક્રુટમેન્ટનું કામ કરે છે, એ મને કે સાહેબ તમે મારા ઘરે એક આવો ને, કામ હતું 5-10 મિનિટ ખાલી આવીને જતા રહ્યો ને. મેં કીધું શું હતું બોલો ને. મને કે તમે આવો તો ખરા. હું સાંજે 6 વાગે એમના ઘરે ગયો, મને અમરેલીમાં જ રહી છે. મને કે સાહેબ આપણું 2 વર્ષથી હાલવા મળ્યું ને, મારા નળિયાવાળું ઘર હતું ને, મારા પાકું બનાવી દીધું, ધાબાવાળું બની ગયું. ત્યારે મને રિયલાઇઝ થયું કે એક વ્યક્તિ ખાલી સિંગતેલ ખાય ને તો 300 જણાને રોજગારી મળે ને. આ લોકો ક્યાંથી ક્યાં જાય, આની કેટલી મોટી દુઆઓ. બહુ મોટી દુઆ. એટલે એ જ વસ્તુ હતી કે લોકોને સાચી વસ્તુ, સાચી માહિતી, સાચા લોકોને સાચી વસ્તુ કેવી કે ભાઈ સિંગતેલ ખાવ અને આના ઉપર જ કામ કરવું. એટલે કોઈ એવો મોટો કે કહેવાય ને કે ભભકો કરવો અને હા ઊભો કરવો ને એવું કાંઈ નહીં. જે વસ્તુ છે લોકોને ખબર નથી ત્યાં સુધી પહોંચાડવાનું કામ કર્યું. અને તમારા બધા વિડીયોઝની અંદર મેં એક વસ્તુ પહેલાથી જ નોટિસ કરતો આવું છું કે ક્યાંય પણ તમે સહજ સિંગ તેલ ખાવ એવું નથી કહ્યું, સિંગ તેલ ખાવ. સિંગતેલ. અને સિંગ તેલનું પ્રમોશન તમે કર્યું છે. એટલે હવે સહજ સિંગ તેલ એટલે તો નો ડાઉટ મનીષભાઈ છે જ, પણ હવે એનો ક્રિએશન અથવા તો અત્યારે એવું ક્રિએટ થઈ ગયું છે કે સિંગ તેલ એટલે મનીષભાઈ. એટલે હું, તમે જે પેલો પ્રશ્ન મને કર્યો હતો એપિસોડમાં કે ફેન ફોલોઅર્સ વધ્યામાં તમને કેવું લાગે, એટલે મારું કહેવાનું એ જ છે કે સવારે ઉઠીને કેમ મારા ડબ્બા વધારેમાં વધારે વેચાય એ જ ઉપર ફોકસ કરશું તો આનો આનંદ તમને નહીં મળે. હા, નહીં મળે. સાંજે તમને રિપોર્ટ મળશે કે એટલા ડબ્બા તમારા આજે ડિલિવરી થયા, એટલા ડબ્બાનું પ્રોડક્શન થયું, એટલા ડબ્બા તમારા વેચાણ, એટલા કસ્ટમર વધ્યા. પણ લોકોને જે નિસ્વાર્થ ભાવે કે લોકો સારા સ્વાસ્થ્ય, સારી વસ્તુ ખાવા પાછળ વળે છે, ખેડૂતોને ફાયદો થાય. મેઇન વસ્તુ ખેડૂતો છે. આ વર્ષે છેલ્લા 3 વર્ષની સૌથી વધારે મગફળી થઈ છે. 50% મગફળીનું જ અત્યારે ખેડૂતો સેલિંગ કરી શકે. 50% મગફળી ઉપર તો હજુ મોટા મોટા ગોડાઉનો ભરેલા પડ્યા છે સરકારે લીધેલા. એ આવતા વર્ષમાં કેરી ફોરવર્ડ થશે. એટલે કેટલો પાક આવ્યો છે છતાંય લોકો કપાસિયા તેલ ખાય છે, સનફ્લાવર વિદેશનું તેલ ખાય છે. અને આપણા લોકોને પણ કહેવાય કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો ડાઉટ 300 લોકોની તમારી ટીમ, પણ ખેડૂતોને પણ રોજગારી મળે ને. કેટલી બીકોઝ જ્યારે કન્ઝમ્પશન અહીંયાથી જશે, જી, માલ જશે તો અહીંયાથી વેચાશે. અને એ તમારી અવેરનેસના કારણે બહુ બધી બ્રાન્ડ પણ આવી કે જે સિંગ તેલની અંદર કન્વર્ટ થઈ. નવી બ્રાન્ડ પણ બની સિંગ તેલની અંદર. અને એડને તમારો જે મિશન છે કે ભાઈ હર ઘર સિંગ તેલ સિંગતેલ મિશન 2035. 35, બરાબર. તો એની અંદર તમે એકલા નથી, બહુ બધા લોકો જોડાયા. અને કહેવાય ને કે એ જ કહેવાય કે ભાઈ બિઝનેસ લીડર હોય ને એ ફ્રન્ટ ફૂટથી આગળ ચાલે. તો એ વસ્તુ તમે ક્રિએટ કરી દીધું. અમરેલીની અંદર જે વર્ષોથી મોટી મોટી ઘાણીઓ ચલાવતા, મીન્સ કે ઓઇલ મિલો ચલાવતા, એ લોકોને એવી ખબર નહોતી કે ખરેખર સિંગ તેલની અંદર કોલેસ્ટ્રોલ હોય કે ન હોય. એ એવું કહેતા હતા કે આપણે જુઓ તો ખરા, આપણે વર્ષોથી આ તેલ વેચીએ છીએ, ખરેખર કોલેસ્ટ્રોલ ન હોય. આ પાઘડીવાળો ભાભો આવીને એમ કે છે 1 કરોડ રૂપિયાની ગેરંટી આપી, સાચું કહે છે શું છે? એટલે ત્યાં સુધી લોકો ખબર જ, જે લોકો પ્રોડક્શન કરે છે એમને ખબર નહોતી કે આમાં કોલેસ્ટ્રોલ ન હોય. એક્ઝેક્ટલી શું છે કોલેસ્ટ્રોલનો સીન, શું છે એક્ઝેક્ટલી કોલેસ્ટ્રોલ હોય કે ના હોય? કોલેસ્ટ્રોલ હોય જ નહીં કોઈ દિવસ. વનસ્પતિ તેલની અંદર કોઈ દિવસ કોલેસ્ટ્રોલ નહીં. પણ કેવું છે કે તમે અત્યારે અહીંયા સુરતમાં બેઠો છો, તમે 100 લોકો નીચે જઈને ઊભા રાખો અને તમે પૂછો 100 લોકોને, તો 50 લોકો એવું કહેશે કે હા સિંગ તેલ ખવાય જ નહીં, એમાં કોલેસ્ટ્રોલ હોય. આવું થવાનું કારણ શું?
એ સમહાવ જ્યારે 1990 પછી જે વિદેશી તેલો આવ્યા ભારતની અંદર, એમાં પામ તેલ ને સોયાબીન ને સનફ્લાવર ને એની એડવર્ટાઇઝ ને એ કઈ રીતે એમણે માર્કેટમાં પ્રેઝન્ટ કર્યું એ અત્યાર સુધી એમને ચાલ્યું આવે છે. એટલે હમ. લોકોના મગજમાં બધું એવું જ છે કે ભાઈ કોલેસ્ટ્રોલ હોય. સાચું કોઈ કીધું નથી ડોક્ટર કોઈ દિવસ કહેતા કે ભાઈ એ ન હોય, કે કોઈ ક્લિયર જ નથી. કારણ કે મારે ભણવામાં તો કે આવતું નથી આવતું નથી. કે ભાઈ સિંગ તેલમાં કોલેસ્ટ્રોલ હોય કે સુગર હોય કે પેલું હોય કે ન હોય. એટલે આજ દિવસ સુધી પણ હવે મેં બીડું ઝડપ્યું છે કે લોકો સુધી ગમે તેમ કરીને એ વસ્તુ મગજમાંથી ફાઇલ ડિલીટ કરી નાખવી કે સિંગ તેલની અંદર કે કોઈ તેલની અંદર કોલેસ્ટ્રોલ ન હોય. હમ. ટ્રાન્સફેટ જરૂર હોય, રિફાઇન તેલ ખાય તો ટ્રાન્સફેટ હોય જબર, ડેફિનેટલી. પણ કોલેસ્ટ્રોલ તો હોય જ નહીં તેલની અંદર.